કાળો નાગ લઈને ગોપનાથ મહાદેવના ડુંગરે મહાદેવના દર્શન કરવા આવ્યા ને અડી ગયા આકાશના વાદળના ડુંગરને. તો જય દ્વારકાધીશ દાયરાને સ્વાગત છે આપણું નવા મિની વ્લોગમાં. સવારમાં નવા રોપડાના દર્શન થઈ ગયા અને કહેવાય હું જરા કોમેન્ટ કરીને કહી દેજો ને આ ભાઈ નીવરો બેઠો બેઠો રીલ સ્ક્રોલ કરે ને ભાઈ નીવરા બેઠા બેઠા આ જ ધંધો કરો. આપણા ખેતરની માંડવીમાં આટો મારવા આવી ગયા, અંદરનો સીન કંઈક આવો હતો ને ઉપર કંઈક આવી દેખાતી હતી. ઓરિજિનલ ખેડૂની ઉભાની સ્ટાઇલ કંઈક આવી હોય. કાળો ઘોડો લઈને સુરતથી મહેમાન આવી ગયા હતા ને એનું નામ ધવલ આહિર ઉર્ફે ડીકે. ભાઈ નામ તો બ્રાન્ડે જોવું જોઈએ ને. અચ્છા દેશી ભાષામાં કઈ તો ખરપિયો લઈને નીકળી ગયા સીધા આપણે ગોપનાથ મહાદેવના દર્શન કરવા અને વેચમાં થઈ ગઈ ફાઈટક બંધ. અત્યારે સમય નથી બાકી, રેલવે સામે રેસ લગાડી નાખાય. પ્યાર કા નેમ ચલે બેબી ગેલ મેમ ચલે. ગોપિયા ડુંગરે પૂગી ગયા ને કાળા ઘોડાને ચડાવવાનો તો ડુંગરની ઉપર ને મસ્ત મજાના વ્યૂ જોતા જોતા ચડી ગયા સીધા ડુંગરની ઉપર ને કરી દીધી ગાડીને પાર્કિંગ. ગાડી પાર્કિંગ કરીને મહાદેવના દર્શન કરવા આવી ગયા. મહાદેવના દર્શન કરીને આવી ગયા સીધા મસ્ત મજાના વ્યૂ જો. અને આ ભાઈ પાણીથી રમતા હતા ને પાણી વહી જતું હતું હવામાં. પછી આપણે આવી ગયા મસ્ત મજાના લોકેશને ફોટો શૂટિંગ. થોડીક વાર થઈને ડુંગરને અડી ગયા વાદળાને થઈ ગયો વરસાદ ચાલુ. આ ભાઈને કઈ ભાગો નકર ભીડ હમણાં પડી જાય. પછી તો ગાડી લઈને નીકળી ગયા પાછા ઘર સાઈડ ને. હવે મળીએ બીજા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.